शहर के लिम्बायत क्षेत्र में एक नाबालिग लड़की को स्थानीय 2 महिलाएं और पुरुष द्वारा मिलकर बेच देने और दुष्कर्म जैसे संगीन मामले में एक तरफ पुलिस ने 3 आरोपियों नूरी, वसीम और शोएब को गिरफ्तार कर लिया है, जबकि दूसरी तरफ शुक्रवार को सामाजिक अग्रणी असलम साइकिल वाला, रफीक भाई लाल बिल्डिंग, कैसर अली पीरजादा, नासिर भाई सीमेंट वाला समेत बड़ी संख्या में इकट्ठा होकर अग्रणियों ने पीड़िता के क्षेत्र में जाकर स्थानीय लोगों को जागृत किया। इस प्रकार से अगर कोई गतिविधि क्षेत्र में दिखाई दे या पता चले तो उस बारे में स्थानीय पुलिस अथवा अग्रणियों को बताए ताकि ऐसे रैकेट का पर्दाफाश हो सके और ये घिनौनी गतिविधियां बंद हो सके। इसके अलावा स्थानीय पुलिस द्वारा की गई कार्रवाई की सराहना की और पकड़े गए आरोपियों को कड़ी से कड़ी सजा दिलाने की मांग की गई। देखते रहिए आई पब्लिक न्यूज़। असलमभाई, लिंबायत વિસ્તારમાં એક નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મ અને એને વેચી દેવાની ઘટના બની છે, જેમાં લિંબાયત પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યા છે અને અન્ય કેટલાક આરોપી અત્યારે પોલીસની ગિરફ્તથી બહાર છે। અને તમે પણ આ સ્થાનિક વિસ્તારમાં આવ્યા છો જ્યાં એ બાળકી સાથે આવા બનાવ બન્યો છે, તો આ સમગ્ર બનાવમાં તમારું શું કહેવું છે અને પોલીસે કેવી કાર્યવાહી કરવી જોઈએ આ બાબતમાં? આ લિંબાયતનો મીઠી ખાડી સ્લમ વિસ્તાર છે। 3 દિવસ અગાઉ જ મારા ધ્યાન પર આવ્યું, એક આગેવાને મને ફોન કર્યો કે ભાઈ આ રીતે આ દીકરી સાથે સમગ્ર ઘટના ઘટી છે। હું રૂબરૂ આવીને દીકરીને એની માતાને મળ્યો, સમગ્ર હકીકત જાણી। એના પરથી એટલું મને ધ્યાનમાં આવ્યું કે આ દીકરી સાથે ખૂબ અન્યાય થયું છે। 15 વર્ષ કરતાં નાની દીકરી છે કે જેના પહેલાં કોઈની સાથે નિકાહ કરાવવામાં આવ્યા, પછીથી કોઈ મંદિરમાં જઈને બીજા વ્યક્તિ સાથે પણ લગ્ન કરાવવામાં આવ્યા। એ ટૂંકમાં ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ છે, અપહરણનો છે। અને એ પણ એ દીકરીને નશા કરાવીને સિરપ પીવડાવીને લઈ જવામાં આવતો હતો, એટલે ખૂબ ગંભીર બાબત દેખાઈ। એ દીકરી સાથે દુષ્કર્મ થયું, એ પણ ખૂબ દુઃખદ છે। ને આ જે કરનાર લોકો છે એના સ્થાનિક કોઈ ફરજાના, નૂરી, વસીમ, નૂરીનો જે પતિ છે વસીમ કરીને, અને બીજા ઘણા લોકો પણ એમાં સામેલ હોવા જોઈએ। આ કોઈ 1, 2, 3 વ્યક્તિનું કામ નથી। આ એક સુનિયોજિત રેકેટ ચાલી રહ્યો છે ના। એના જે ગરીબ પરિવારો છે, શ્રમિક પરિવારો છે કે જે આર્થિક રીતે ખૂબ નબળા છે, એમની આર્થિક નબળાઈનો લાભ લઈને આવી રીતે ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને દીકરીઓને પીખી નાખવામાં આવી રહી છે। સ્થાનિક રહીશોને તમે આ બાબતમાં શું સંદેશો કે જાગૃતતા કે મેસેજ આપશો? પોલીસ તંત્રને એટલી જ અપીલ કરું છે કે આમાં તલસ્પર્શી અને તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ। આ દીકરીઓનો ભવિષ્યની બાબત છે અને આવનારી કોઈ પણ અમારી દીકરી કોઈ પણ સમાજની હોય એ આવી રીતે પીખી ના જાય એની જવાબદારી પોલીસની અને સામાજિક રીતે બધાની છે। અગાઉ આ ટોળકીએ કોઈ બાળકીને આ અવસ્થામાં કોઈ ક્યારેક બનાવ બનેલો છે? તો એ દીકરીની વાત પરથી એટલું તો ધ્યાનમાં આવ્યું છે કે આ એક જ દીકરી નથી, આ વિસ્તારની એવી ઘણી દીકરીઓની સાથે આ બનાવ બન્યો છે। અને જે દીકરીઓ સાથે બનાવ બન્યો એના માતા પિતાને હું આપના માધ્યમથી અપીલ કરું છું કે એ અમારી સમક્ષ આવે અને એમની જે કંઈ સાચી વાત હોય કે એમની સાથે પણ આ ફરજાના કે નૂરીની જે ટોળકીએ આવી રીતે કર્યું હોય તો અમને જાણ કરે। અમે ચોક્કસપણે સ્થાનિક પોલીસ અને ડીસીપી ઝોન 2ના ડૉક્ટર કાનનબેન દેસાઈને વાત કરીને એ લોકો કેસમાં ફિટ થાય અને માંગણી પણ સામાજિક રીતે કરીએ કે આવા ગંભીર ગુનામાં સામેલ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય પણ એને સમાજની કે ધર્મની લાગણી નથી સ્પષ્ટ થાય છે તો આવા લોકોને ફાંસીની સજા પણ થવી જોઈએ એવી સામાજિક રીતે પણ સૌને હું અપીલ કરું છું। લિંબાયતમાં ઘણા સામાજિક સંગઠનો છે, રાજકીય આગેવાનો છે। વિધાનસભાની ચૂંટણી હોય તો 40 મુસ્લિમ સમાજના ઉમેદવારો ઊભા રહે છે। કોર્પોરેશનની ચૂંટણી હોય તો ગણતરીના થાય એટલા ઉમેદવારો હોય છે। એ તમામને પણ અપીલ કરું છું કે આ સમાજની દીકરી છે, ભવિષ્ય આપણો છે, બધા એક થાવ અને પોલીસ તંત્રને રજૂઆત કરવા જાઓ કે ભાઈ આવા જે લોકો છે જે રેકેટ ચલાવી રહ્યા છે, વિસ્તારનું નામ ખરાબ કરી રહ્યા છે કે સમાજનું નામ ખરાબ કરી રહ્યા છે, એમને ફાંસીની સજા થવી જોઈએ। જ્યાં એના અસામાજિક તત્વો છે કે જે નશાકારક પદાર્થોનું વેચાણ કરતા હોય, ચાહે સિરપનું હોય કે એમડીનું હોય કે દારૂનું હોય કે ચરસનું હોય, ખાલી રેલીઓ કાઢીને નો ડ્રગ્સ અભિયાન ના ચલાવાય, એવાની સામે પડવું પડે, બોલવું પડે, કહેવું પડે। ડરો તો ફક્ત ખુદાથી ડરો, બાકી આવા લુખ્ખા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી। અને હું આ તબક્કે સમાજને પણ અપીલ કરું છું, ખાસ કરીને બહેનોને, કે તમારી દીકરીઓ પર પૂરતું ધ્યાન આપો। આ સુરત શહેર છે, કોઈ પણ માણસ 2 ટાઈમ સુખીથી જમી લે, મહેનત કરીને એટલું તો છે। તમારી દીકરીઓ કોઈ રસ્તે જઈ રહી છે કે તમારા ઘરથી 2 કલાક માટે જાય છે, તમે પૂરતીની કાળજી રાખો। કોઈ એને પટાવી ફોસલાવી રહ્યો છે કે બ્લેકમેલિંગ કરી રહ્યો છે તો અમારા જીવનનું ધ્યાન રાખો, ધ્યાન પર લાવો, કાં તો સીધા પોલીસ સ્ટેશન જાઓ ને પોલીસ તંત્ર ના સાંભળે તો પણ અમારા જીવનનું ધ્યાન લાવો। અમે ચોક્કસપણે એટલું કહીશું કે સમાજ પણ જાગૃત થશે, પરિવાર જાગૃત થશે
તો આવી ઘટનાઓ નહીં ઘટે. ને આવા લોકોને જે કોઈ આ રેકેટમાં સામેલ છે, આપના તબક્કે એટલી પણ અપીલ કરું છું કે આવા રેકેટમાં સામેલ લોકોને જે કોઈ બચાવવા માટે હવા ત્યાં મારશે કે એના માટે કોઈ પોલીસ સ્ટેશનના ધક્કા ખાશે, આવનારા દિવસોમાં પણ એ પણ આવા કેસમાં આરોપી બનશે એવી અમે ચોક્કસપણે રજૂઆત કરીશું. મુસ્લિમ સમાજ કેમ કોઈ વસ્તુમાં આગળ આવતું નથી, કોઈ પ્રોગ્રામ કરતું નથી જાગૃતિ માટે, ખાસ કરીને એ છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવે? જો મુસ્લિમ સમાજ તો જાગૃત છે જ, ક્યાંક એવી વસ્તી હોય કે ગરીબાઈને કારણે કે એના કારણે ને શ્રમિક પરિવારો એટલે ટૂંકમાં બરાબર છે કે 2 ટાઈમ મજૂરી કરીને એના પરિવારનું ગુજરાન ચલાવતો હોય. સમાજ તો જાગૃત છે, પણ સમાજના જે અમુક તત્વો 2% કે 3% કે જે માત્ર અસામાજિક તત્વોને છાવરે છે કે એના પર જ એનું ભરણ પોષણ ચાલતું હોય, કે બીજા ખાલી શોબાજી કરતો હોય બીજા બધા અધિકારીઓ સાથે, એવાનું આ કામ નથી. અને એ શોબાજી કરનાર તમામને પણ અપીલ કરું છું કે હવે બહુ થયું. સમાજનું જે સાચું કામ છે કે આપણો સમાજ શિક્ષિત બને, રોજગારીને પ્રાપ્ત થાય, આપણો સમાજ જે દુનિયા અત્યારે જે વિશ્વ ચાલી રહ્યો છે એની સાથે ચાલે, સુરતમાં બીજા સમાજની સમકક્ષ બને, એ પ્રયત્ન આપણે સૌએ ભેગા થઈને કરવાનું છે. અને પોલીસ વિભાગને પણ એટલી અપીલ છે કે તમે માત્ર મુસ્લિમ સમાજના લોકો આવે એના ગુલદસ્તો આપે કે સાલ ઓળાવે એના પૂરતું ધ્યાન નહીં આપો. સમાજ ખૂબ મોટું છે, વિસ્તાર ખૂબ મોટું છે. સ્લમ વિસ્તારોની અંદર જે ગલીઓમાં આજે મને દુઃખ એ બાબતનું થાય છે કે લિંબાયત મીઠી ખાડીની અંદર એમ કહેવાય છે કે ગલીએ ગલીએ સિરપ મળતી થઈ ગઈ છે, ગલીએ ગલીએ દારૂ જુગારના અડ્ડા ચાલતા થઈ ગયા છે. તો આ બાબત પણ શરમજનક છે, સમાજ માટે પણ છે અને પોલીસ વિભાગ માટે પણ છે. પોલીસને એટલી જ અપીલ છે, સુરત શહેર પોલીસને, કે અમારા આ સમગ્ર વિસ્તારમાંથી નશાકારક પદાર્થ વેચનારોને તમે જાહેરમાં એની હાથે જે કંઈ અમાનવી અત્યાચાર પણ કરશો ને તો અમને એનો આનંદ થશે. કારણ કે એ અમારા સમાજનો નથી. એને સમાજની ચિંતા હોત, ગરીબોની ચિંતા હોત, વિસ્તારની ચિંતા હોત, આવું કૃત્ય વિસ્તારમાં ન જ કરે. ને આવું રેકેટ ચલાવનારાનો તો ક્યારે બક્ષવામાં ના આવે કે જે ચાઇલ્ડ ટ્રાફિકિંગના ગુના કરતાં પણ ખચકાતા ન હોય, દીકરીઓ સાથે દુષ્કર્મ કરાવતા પણ ખચકાવતા ન હોય, એવા વ્યક્તિઓને ક્યારે માફ ના કરાય. એ સમગ્ર રેકેટની અંદર જે કોઈ સામેલ હોય એ તમામને કડકમાં કડક દાખલારૂપ સજા થાય. અમે તો ઈચ્છીએ છીએ કે આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ.